ગઈકાલે તારીખ 18/6/2024 રોજ જામનગર વિભાગના વિજિલન્સ ટીમ તેમજ એલસી ટીમ દ્વારા બસ ચેકિંગ હાથ ધરેલ, જેમાં ચેકિંગ દરમિયાન મોરબી ધ્રોલ રૂટની બસમાં ભેંસદળ પાટિયા પાસે એ લોકોએ ચેક કરી, જેમાં એક એક્સપ્રેસ મુસાફર પાસેથી ડુપ્લિકેટ પાસ હોય તેવું જણાતા ધ્રોલ ડેપો ખાતે ચકાસણી કરેલ, જેમાં ધ્રોલ ડેપોમાં પાસ ઇસ્યુ કરનાર કર્મચારી શ્રી શૈલેષભાઈ ગોવિંદભાઈ સાંગાણી બેઝ નંબર 3487 દ્વારા આ પાસ ₹1800નો ડુપ્લિકેટ કાઢેલ હોય તેવું માલુમ પડેલ, જેની તપાસ કાર્યવાહી ચાલુ છે, તેમજ પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ પ્રગતિમાં છે. આજે તેમના જે તપાસ કાર્યવાહી છે એના આધારે હમણાં એમની ઉપર કાર્યવાહી ચાલુ છે, એટલે હજી પ્રગતિમાં છે તેમજ ખાતાકીય કાર્યવાહી. હાલમાં મેન્યુઅલીમાં ફિઝિકલી એક પાસ જે એમને ફિઝિકલી પકડ્યો છે અને બીજું પાસ જો ડુપ્લિકેટની એની તપાસ કાર્યવાહી ચાલુ છે. એની કાર્યવાહી પછી તપાસની પછી ખબર પડશે કે પહેલાં ડુપ્લિકેટ પાસ બીજા કાઢેલા છે.